તો મહેસાણા જિલ્લામાં સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ પ્રકલ્પોની માહિતી જનજન સુધી પહોંચાડવા માટે ભવ્ય પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરાયું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મેયર સોનલ ઓઝા સહિતના આગેવાનોએ આ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। મોદી સરકારના 12 વર્ષના સફળ વિકાસને સમર્પિત આ યાત્રામાં શિક્ષણ, સહકાર, પ્રવાસન અને યાત્રાધામોના પ્રદર્શન દ્વારા જિલ્લાના વિકાસ મોડેલને પ્રદર્શિત કરવામાં આવશે। એપીએમસી, ઊંઝા, ઉમિયાધામ, તારંગા, જૈન મંદિર અને ધરોઈ ડેમ જેવા મહત્વના સ્થળોને આવરી લેતી આ યાત્રાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સમાજના વિવિધ વર્ગોને વિકાસ પ્રક્રિયામાં સહભાગી બનાવી લોકભાગીદારી દ્વારા જિલ્લાના સર્વાંગી વિકાસની ગતિને વેગ આપવાનો છે। તો 12 વર્ષના શાસન આપણું ગૌરવપૂર્ણ શાસન છે વાત લઈને આ ઉજવણીનો જે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એના ભાગરૂપે આજે પ્રગતિ પથનો કાર્યક્રમ યોજાયો છે। જે વિકાસના કામો થયા હોય એની મુલાકાતનો આ જે કાર્યક્રમ છે। આજે મહેસાણા જિલ્લામાં જે સ્થળે મોટા વિકાસના કામો થયા છે એ વિકાસના કામો જનતા સમક્ષ મૂકી જનતા દ્વારા એનું અવલોકન થાય અને ખબર પડે કે આ 12 વર્ષમાં દેશ કેટલી પ્રગતિ કરી છે। એ પ્રગતિ પથ અને પ્રગતિ યાત્રા નીચે આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે।